જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હાલવી હું જાવ છો? હજી 2-3 કલાકની વાર છે તો અટાણમાં ક્યાં જાવ છો? કામ છે કઈ મારું? કામ છે મારે। ઓલી ફેરે હું સર્વિસ કરાવવા ગઈ હતી, 3 કલાક લાઈનમાં બેઠી હતી અને આજ પાછો સર્વિસનો વારો છે, 4-5 કલાક થઈ જાય છે તો આજ તમે કરાવી આવો, હું નહીં જાઉં। પેલી વખત હું ગયો તો ને તો મારો આખો દી બગડી ગયો તો, એટલે છે ને હવે તું ગમે ને ગેરેજમાં સર્વિસ કરાવી લે એમ કહું છું, ભલે 200-500 બગડે પણ ડાયરી ઉપર સર્વિસ થાય છે તો મફત છે તો હું કામ 500 દેવા? તને વાંધો છે પૈસા કમાવા? હું જાઉં છું ને ભલે 500 રૂપિયા વપરાઈ જાય, તારી રીતે કરાય। હા તો હારું, હાલો મારી રીતે હું ગમે ને તો ગેરેજમાં મારી રીતે કરાવી આવીશ। તને કહું છું કે ગેરેજમાં જઈને જઈ આવ, તો પછી વાહે બીજું લાંબુ કરવાની ક્યાં જરૂર છે? હારું જાવ, વળકા ભરોમાં હવારમાં જઈ તે વળકા ભર્યા કરે, પૈસા પૈસા પૈસા। ઓય બાપા, ભાગી નાખ્યો બાપા। આધરો હો, હે નાના ઉભો રે તારું કવી। આધરો હો, હે રોડ તારા બાપનો હે, જોઈ નથી આલા તું? ખબર છે આ રોડ છે, વાહન આયલા આવતા હોય આમ કરતો થોડો આવસ। એ આંતરી, હું મારી રીતે જ જાતો તો, તું બહાટી આવતી હતી। એ બ્રેક છે, આમાં બ્રેક મરાય મારી માં, કોકના ટાગા ભાગીશ। બ્રેક મારી ને એટલે તો હા ઊભો છો, હામો ન કરતો બડબડિયા બોલી ગયા હોય। એક તો માન ઘરવાળીએ સોયણો ધોઈ દીધો તો પાછો બગડ્યો। આ તારા એક્ટિવા મારે ઘર ભાંગશે ને બહાટી પડશે। ટાયડું નાખવા ભાંગતું જ નથી તારામાં કઈ, હાજો જ છો ને? ભાંગી ગયો હોત તો ડોક્ટર સ્ટીલના હરિયા નાખી જ દેશે, પણ ભાંગ્યો નથી ને। ભાંગી જાય તે દી કેજન, બીજી વાર ધ્યાન રાખજે, જોઈને હાલજે કે વિදුડીની ગાડી નથી આવતી ને। એ તું હેને પેલા ગાડી હેને ક્યાં ખરકી શીખી લેજે બરાબર? આવડે છે પછી ગામમાં નીકળી કોક ભાફલાવને મારી નાખીશ તું। કોઈરા મરી ગયા તો તારા દેવાના શું કરવા? હાલતા નથી આવડતું, ગઈઢો થયો માણા સાઈડમાં લે, વસો વસ આંકવાળા વરે છે લે। એ આટલો તો સાઈડમાં તો આથી કેટલું સાઈડમાં તો મેં ફઈગું ને એટલે વયો ગયો છો, તું નકર સાઈડમાં નતો, અહીંયા હતો। આ તો અહીંયા સીસીટીવી કેમેરા નથી, નકર બધું દેખાડું તને કોનો વાક છે। થઈ ગયો, તારી ગાડી થઈ ગઈ એમ નથી કેતી, આ તો બાઈ માણા હોત એટલે જવા દો। તારી જગ્યાએ જો કોક જુવાનીઓ હોત ને, બાપના ટાંગા ભાંગીને હાથમાં દઈ દે તેના। આ તો તું ગઈઢો હો ને એટલે થોડીક મર્યાદા રાખો, બાકી મારી હામો બીજો આટલું લબલબ કર્યું હોય ને તો 2 મૂકી હોત દઉં હો। હા આ રાખી મર્યાદા, ઉપાડ્યો અહીંથી કાઠેથી આમોની કોર હલાઈ ને, તારે ઓલી કોર હલાઈ ને, મારે તો રસ્તો છે, મારે આમ જાવું તો અહીંયા ટર્ન મારું, હું આમ ટર્ન મારવા જાઉં? પાતો થોડોક આખો ટન મરાય આપણે, આખા ટન આગળ ટન તારે મારવાનો, તારે થોડુંક આઘું ઓલાય મોઢા આગળથી જ હાલવાનું। ટાંગા ભાંગી હરિયા નાખીને મારે તો ફરવું ને પછી નાખવા પડ્યા, જે થયું છે ને એનું ગા, નથી થયું ને એનું ગામાં નાખવા પડે તો તમારું અમારે કરી હું લેવું પછી? તારું મંતવ્ય તારી પાસે રાખ, અગાઉથી અનુમાન ન લગાય કે આમ કર્યું હોત તો આમ થાત। તારી ગાડી જોઈને અમારે અનુમાન લગાડવું જ પડે। એ તો લગાડ્યા કર ને બીજી વાર અનુમાન લગાડીને હાલજે, અનુમાન લગાડજે કે અહીંથી હાલું છું ને ઓલીની ગાડી આવશે ને અહીંયા ભટકા હે તો ભાંગી જાય ને હરિયા નાખવા પર, એવું અનુમાન લગાડીને પછી અહીંથી નીકળજે બીજી વાર। હવે તો એવું અનુમાન લગાડવું છે કે આમથી વીજળી આવે છે ગાડી લઈ, બાપના વૈડી ઉપર ચડીને બેહવું છે। હા બેહી જે, બીજી ફેરે ધ્યાન રાખજે ને કહું હે ને, પોલીસ કેસ કરીને એને ગાડી ને બધું હાલી દઈશ હો। એ તું ધ્યાન રાખજે, મારે નો રાખવાનું હોય સમજો, અને વયો જા આખો, નકર હમણાં ઉલારી નાખી વાડમાં। હા વયો ગયો આખો, હાલ વઈ જા, વયો જા આખો જા। હાજી શું છે પણ જાને નીકળી પડ્યું છે, ગાડી આવડે નહીં। કા વિપુલ દાદા કેમ છે? બહુ સારું જ છે, પાજ હવારથી મેળે નથી। કા હું તકલીફ થઈ ગઈ? સોયણો ધૂળ વાળો ભર્યો છે, તો ઈ તો ધ્યાન ન રાખો ને તો ધૂળ વાળો શું ગારા વાળો થઈ જાય। ધ્યાન અમે અમારી રીતે રાખતા હતા, પણ તને હું કહું છું, તારી બાયડીને ક્યાંક ટેલિંગ દેવરાવ કે ગાડી કેમ આંકવી, કોક માણાને મારી નાખશે ગામમાં, લીવર આવે છે, આજ સવારે જ મને મુહૂર્તમાં જ ઉપાડ્યો લે। આમ જો
મારી બાયડીને છે ને ટ્રેનિંગની જરૂર નથી, કેમ કે મેં એને ગાડી શીખડાવેલી છે અને આરટીઓ માન્ય એની પાસે લાયસન્સ છે. એટલે છે ને જરૂર તમારે છે ને આમ સામું જોઈ ન લાય, આમ નીચું જોઈને આયલા જાય ને તો એ તો મારી બાયડી હતી. બીજો કોઈ 4 વ્હીલર વાળો હોત ને તો પૂરું કરી નાખત. તો સાધન વાળાને ધ્યાન રાખવાનું હોય કે અમે માણા આવે છે, બરાબર. માણા તો એની રીતે બિચારો સવારમાં વિચારમાં નીકળી ગયો હોય, વિચારમાં આયલો જતો હોય. પણ સાધન વાળાને ધ્યાન રખાય ને, થોડુંક આપણે આઘું હલાય, બરાબર. તો હાલો તમને હાઈવે ઉપર મૂકી જાવ. તમારા હાઈવે ઉપર છે ને વચ્ચોવચ્ચ હાલવાનું, બધાય સાધન વાળા જોતાય છે. તમને કોઈ ન લગાડે ને તો તમને લાખ રૂપિયાનું ઇનામ દઉં. બીજું હું કહું છું, તે જે આરટીઓ માન્ય જે તે કરાવ્યું છે ને એ હજી વ્યવસ્થિત કરાવી લેજે. બાપના કોકના સુડલા ભાંગશે તારી બાયડી. એમાં એવું છે, મારી બાયડીને થોડુંક મોડું થતું હોય એટલે ઉતાવળી ગાડી હાંકતી હોય ને તમને અડી ગઈ હોય, પણ કાંઈ વાંધો નહીં. હવે હું એને સમજાવી દઈશ કે વિપુલ બાપા હામ આવે ધ્યાન રાખવાનું. હા, એમ વ્યવસ્થિત ઘરવાળીને સમજાવજે, નકર બીજી ફેરે રાજુભાઈ કેસ કબાડા થાય, ગાડી જાહે અને બધું જાહે. હો, દાટી માર્યા વગર આમ ઘર ભેગા દાતરી ને હું હકીકત કહું છું, સમજાવી બરાબર. હા, સમજાવી દઈશ. પાવર થી વાત જ નહીં કરવાની, કાયદેસર સમજાવજે. પાવર થી વાત જ નહીં કરવાની. કાંઈક જોતી તો જા. રોડ તારા બાપનો છે હે? તે તારા બાપનો છે? એ મારા બાપનો હોય કે નો, એમ સાઈડમાં આલાય દેખાતું નથી, સામેથી વાહન આવે છે. આ તારા જટિયા છે ને બાંધીને નીકળતી જાજે હો, એટલે છે તે મને ભટકાડી દીધી ગાડી. એ હજી તને જોઈને એવી ગાડી આઈડી નથી ને, બહુ હોશિયારી ન કરતી મારા હામુ. મારો મગજ છે હાવ ફાટલો. તું એ લાંબા ટૂંકા હાથ ન કરતી હો, એક તો ગાડી અડાયરી બરોબર છે, આ તો ઠીક છે. રહી ગયું પડતી પડતી મારા ટાંગા ભાંગી ગયા હોત તો માથે આવે છે તહેવાર. એ તો હારું હતું, જે પ્રમાણ તાર ઝીબ્રો હાલે છે ને ટાંગા જ ભાંગવા જ હોય. આ તો ઠીક છે, તું છોકરીની જાત છો એટલે જવા દઉં છું. બાકી જો કોક મારે જેમ બાઈ હોત ને તો થોબડું ફરી ગયું હોત એનું. હું બોલી? હું એમ બોલી કે આ તો તને જવા દઉં છું, બાકી કોક બીજી હોત ને તો થોબડું ફરી ગયું હોત. હે આમ ફરી તો જીરી મારા થોબડા ફેરવા આવી. આજ મને રોડ ઉપર ભેગી થઈ થઈ બીજે દી કે હે ને ભેગી ન થતી નકર ટાટિયા મોઢી રાખી. મારી બેટી મારી એક તો મને ગાડી ભટકાતી ગઈ અને માથે જતા એક ફડાકો મારતી ગઈ. હવે તને હું જોઈ લઈશ જોજે જોલે તને જોઈ લઈશ હું. જો આમ નીકળ જા. હટ હટ કોણ છે આ મરે હું પણ હાલી નીકળ્યા છો? હું કે તું આખું છે કે ખોડિયું? આખું છે દેખાતો નથી. આ રે આખું તારે છે ડાબલા સડાવીને ધોયરા મોબાઈલમાં હે કેમણા ડાસા રાખો છો, મરી ગયા કોક ને તારી દેહો. અરે મારો 80,000 નો મોબાઈલ તૂટી ગયો, એપલ નો મોબાઈલ તોડી રહી ગયો. 2 લાખ નો હોય તો તૂટી જાય, ધ્યાન ન રાખો તો. જોઈન તો હાલ, હું મગજની દઈ કરા. એય હું કરા તું કરા કરમાં હો. હા હું ગાડીઓ લઈને નીકળી જાવ છો, આવડતી ન હોય તો. આવડા વગર લીધી છે, આવડા વગર કોકને ટાળી દેવો. અહીં બાજુમાં કૂવો તો હમણાં કૂવામાં ઉડીને પડ્યો તો હું. હોયરો પડી જાય તો આમથી તારા જેવાને પડી જવાય. જેને રોડે હાલવાની ભાન નથી ને એને પડી જવાય. હા તું તો કેદ ને પડી જવાય. તારા તો લગન થઈ ગયા, તારા તો ઘરવાળો છે. હું કુવારો મરી ગયો તો હું તો આશા ભર્યો જાત ને. હવે તારે આશા નિરાશા આમાં હું હોય બીજું, જેને કાઈ ભાન જ નથી. હે મોબાઈલ માં જ મરી ગયા પડ્યો રે. આ તમારી સાઈડ સાચી નથી, તમે રોંગ સાઈડ માં આવ્યા. કેને કીધું આ ક્યાં એરો માર્યો? આ ધોરો લીટો છે. ધોરો લીટો હોય ને આ બાજુ આઈલી હોય તો રોંગ કે, આમાં ધોરો લીટો નથી. તમારી સાઈડ આવડે હે ને, ઓલી છે ઓલી સાઈડ. આલ બાજુ હું બાપાનો ડાયટો તો. એય બાફામો જાતો ને મૂકી દેવો. હવાના પોરમાં દી બગાડ નાખ્યો. કેટલું હાથમાં લાગ્યું. મેં તો તારો દી બગાડ્યો, પણ તારા જેવા છોકરા જેના ઘરમાં જન્મે ને એનો તો ભાવ બગડ્યો. તારા મા બાપ ને પૂછે ભાવ બગાડ્યો છે એટલે તને કઈ બુદ્ધિનો સાટો નથી. તમે જન્મ લીધો ને એમાં અમારા બધાયનો ભાવ. હવે માર ખાવું છે કે વયું જાવું છે? એટલે મને કોઈ મારી જાય વાતમાં માલ ન જાતો, હું વયો જાઉં છું એમ નામ. ના ઉભો રે ને, કર લવારી 2 ફડાકા મૂક દો. હા હજી હે ને મને કોઈ કઈ નથી ગયું. હાલો મહિલા સ્ટેશન. આ એક બાઈએ મને એક ગાડી ભટકાડી છે અને મારા હાથમાં લોહી નીકળે છે બહુ જ. અને એ બાઈ મને આ ઉપર જતા 2 ઝાપટ મારી. આલ્યો
હા મેડમ આ છોકરો મને જેમ ફાઈમ ધમકી મારે છે મારી ગાડીમાં સાઈન ફટકાણો આ હે ને તોડ કરવા વાળો છે મેડમ તમે અહીંયા આવો આ તોડ કરે છે આ એમ મને આડાવરા આરોપ નાખે છે કે મારા હાથમાં આમ થઈ ગયું છે ને આટલા પૈસા લાઈન મેડમ બાયું મારે ક્યાંથી પૈસા કાઢું આલ્યો એની યાર વાત કરો આલે ના ના કાઈ નથી ના, મેડમ ના. કાઈ નથી કાઈ નથી ના ના લે ને ખોટું કા બોલે છે આલવી દઉં હો જા રા વારો દેખાતી નહીં મને નીનું હકે લાગ્યું ઉભી દે ગાડી ઉભી દે બોલ હું આમ જો તો આયા હેલ તો આયા હું છે એમ કહું છું તને રસ્તો દેખાય છે આમળો જોને રસ્તો દેખાય છે આ રસ્તો કોણ છોડી ગયું હે આ રસ્તો આમ જાય છે આ રસ્તો આમ જાય પાછા ચોરી ગયા બેવડા આયા ખાડો કોણ કરી ગયો છે રાઈતે તો આયલો તો મને એવું લાગે છે ફૂલ પી ગયો છે આમ જોએ રસ્તો આમ જાય છે અને આ રસ્તો આમ જાય છે અહીંયા હે ને વાયર છે આ તો હું ભટકાણી ને એમાં તું રહી ગયો નકર વાયર ની અંદર હોત વાયમાં સારું કર્યું બેન તમે મને બસાવી લીધો નકર હું હે ને કાંટામાં ગરી જાત ને તો રાઈતે હે ને મારું નંગ અધૂરું રહી જાત અને હું દવાખાનામાં પડ્યો હોત હવે નંગ તારા જેવા કોણ જાણે કેટલાક આ દુનિયામાં નંગ હઈ છે વાયરમાં કાંટામાં ગઈ ગયો એની ને નંગ અધૂર રહી જાય એની પડી છે બોલ હવે હે ને એક કામ કરો હવે હે ને ખર્ચાના પહેલા તું પૈસા લાય પછી બધું કામ કરશે નકર કરું હો નંબરમાં ફોન જો એવું હોય ને તો તમ તારે જો ફોન કરવો તો કરી લ્યો તમ તારે 108 ને બોલાવી લ્યો એમ્બ્યુલન્સ ને બોલાવી લ્યો પછી 203 નંબર બોલાવી લ્યો 203 માં કોણ આવશે 203 માં મારો બાપ આવે ઓહો બિચારો ઈ કેમ આવશે આ છોકરો બેવડો હલાવ બાપા નંબર લઈ ફોન કરો ખર્ચા કોણ બાપા દે હે કે તમારે દેવાના જો 203 માં મારો બાપ આવશે ને હા તો વધી જાય ખર્ચો તો પછી મારે છે ને હા ઘરે વહી જવું પડશે કેમ કે ઈ આવે એટલે હું અહીંયા ન રહું હા કેમ કે એને નથી ખબર કે હું હને પીવું છું ઠીક તો એક કામ કર 203 નંબર લાવ તાર બાપને ફોન કરીને કહી દો કે તમારો છોકરો દારૂડિયો છે તો એને કાંઈ ફેર નહીં પડે. એને કાંઈ નહીં ફેર પડે એનું કારણ શું ખબર છે કેમ કે મારે ને મારા બાપને હે ને 36 નો આંકડો આપો હોય જ ને ઈ બિચારા સંસ્કારી ને સુધરેલા માણા હોય અને તમારા જેવા હોય બળતિયા જેવાની આબરૂના કાકડા કરો બિચારાને હોય જ ને આબરૂ ન હોય ગામમાં અને જો તારે કેસ કરવો હોય ને હા? તો કરી નાખવાનું છૂટ આ મારા નામની ગાડી નથી તો કેના નામની છે આ ઓલા સગનના નામની ગાડી આ એની ગાડી લઈને આવ્યો છું આ તારા જેવા કેટલાક નંગ હશે દુનિયામાં પોતે તો હલવાઈને મને આમ આખોરે વયો જાય વાળમાં લે અરે રાણી અરે ભેજા મારી કઈ ટાઈમ બગડશે હો આ પોતે તો હલવાય ઓલા સગનને હલવાશે આના ભેગી ઊભી રહી તો મને હલવાડશે એલા એ વયો જાય આમ જામ રોડ આમ છે વાહે થોડોક ખેસો તો આમાં રિવર્સ ગેર નથી આવતો આ તો તું પીધેલો છો ને નકર તને મને એવી દાઈત ચાલીને વાળમાં નાખી દઉં આ રસ્તો હે ને હા આ તો જવા દો આ રસ્તો ચાલુ છે ને ઈ રસ્તો ચાલુ હે તો વયો જા નકર બધા રસ્તા બંધ કર દે હવે મારો મગજ ફરે છે કોણ જાણે કેટલાક આવા હશે દુનિયામાં નંગ જે મને જ પનારે પડે છે એ ભાભી લે આલે તમે ઊભા છો અહીંયા કેમ લંગડા હાલો છો અરે હું જાતી હતી ડેરિયા દૂધ ભરવા અને ઓલી કાજલી હમી જઈડી ઉડાડતી ગઈ મને આ તો ઠીક છે વિપુલભાઈ કઈ વાંધો જાજો નથી આવ્યો માથે તહેવાર આવે છે ટાટિયા ભાંગી ગયા હોત તો હું કરી લેવું હું એનો ટાંગો વાઢી લેવો મારે કાઈ નો વાટી લે બાક જોઈ એવી ઉડાઈડી નત તને લાગ્યાનો ઉપાડો છે ગામમાં હે તે તમે અહીંયા હું દેશી દવા લેવા જાતો કા તમને વળી શું થયું તમને શું થયું મારે એ જ તકલીફ છે ઓલી વીજળી નો રહી આંધળીના પેટની હું રોડ થી આમ સાઈડમાં જાતો તો
અહીંયા આવીને મને ઉલાયરો બોલ. તમને હા તો એ જોઈ એવા બહુ નથી ઉડાડ્યા કા? જો એવા ઉડાડ્યા ને એટલે તું કેવા હું માગે? એમ કે પછી ઉડાડા સરખા ઉડાડે ને એમ. મારે છોકરા પૈણાવાનો છે, ગાંડી. એ ઓલો મગજ પાટાવાળાનું ખુલ્લું છે. અરે શું થયું ભાઈ? હાથમાં બહુ લોહી નીકળે છે. ક્યાં આમાં આરામ ખોટું તો જો બોલે. ક્યાં આમાં ઉપર લોહી નીકળે છે. એ ઉભો રે લોહી નથી નીકળતું, લોહી મરી ગયું આમ તો જો. મૂંઢ મારે એટલો લાગ્યો છે. તો એ મોઢામાં જ બોલે કે મૂંઢ માર આ કે લોહી નીકળું. આમ ક્યાંય લોહી નીકળતું બોલ. મને એમ કરતા નીકળું. અંદર ભડક જ એવી છે ને હું બોલું છું મને સમજાતું નથી. એટલે આ ભડક આવી કેમ? આ એમ માન ભાઈગો મહિલા પોલીસ આવીને લમકારા. પણ તો ક્યાંક છોરીને ધંધા કર્યા છે. તો જ મહિલા પોલીસ આવે. ના બાપા ના, ક્યાંય છોરીના ધંધા નથી કર્યા. તહેવાર આવે છે ને તહેવાર એટલે આ છોકરા બધા આ જ કામ કરે છે. હા પી ગયું. પી હા લા મારા બાપ મારી વાત તો તમે સાંભળો. બોલ ને. હું આયલો જાતો તો ફોનમાં વાત કરતો તો વીજળીએ લમકાયરો. એક્ટિવાથી લમકાયરો મને. બસ ને જો આ બાઈ નું કરવું શું? આ બાઈએ મને બાપના હવારના પોરમાં ઉલાયરો. હે તો આ કઈ બાઈ માણા હતો ને રવિ હું હાથે જાતું કર. એ ઉભા રહ્યો તો અરે આ બેવડો આઈ ક્યાંથી આવ્યો વસારે? વાતમાં ભંગ કરી નાખી. ચોપ જો આપણા ગામમાં હે ને કાળા કલરના વાળવાળી છોકરી, કાળા કલરના પાટલું અને લાલ કલરનું ટી શર્ટ અને કાળા કલરની ગાડી. એ છોકરી કોની હતી ખબર નથી, પણ એ છોકરીએ મને બસાઈ લીધો. અરે જો આમ રોડ જાતો તો હું ખાઈડમાં જાતો તો. તારે અહીંયા ખાઈડમાં શું કામ હતું? પણ મને દેખાડું જ નહીં. કોથરી પીવા જાતો હોય. ના તઈ હું તો સીધા રસ્તે જ જાતો તો. રાઈતે જાતો તો રસ્તો હતો, પણ હવારમાં આવીને તો કોઈ રસ્તો છોડી ગયો. રસ્તો એની રીતે જ હતો, પણ તું તારી રીતે નહોતો. ના ખાલી થોડુંક જ પીધું. ઈ થોડાકમાં તમને પછી રગે સડી જાય. પણ એમ નહીં, તને કેવી રીતે બસાવી લીધો કે સમજાણું નહીં. હો હા વસમાં આડી ગાડી નાખી ને ગાડી ઉભી રહી. જોઈ લે ટૂંકમાં આને ઉલાયરો છે. હા ભટકાયડો તો ચોસમાં પહેર્યા હતા. હા બાપા નામ જો આ બાયુ આમનામ ગાડી હાંકતી રહી ને ઉલારતી રહી ને તો શમશાનમાં લાકડાય ઘટશે અને ખાટલાય ઘટશે. સેલી બાકી ખાટલો ઘટે ને તો હું મારો ખાટલો ન્યા મૂકી આવીશ. તારો ડોહી નું હાલે. લોઢાનો જોઈ. સાંભળો આની. હા ઈ છોડીનું નામ શું? એ એનું નામ કાજલી હતું. હા ઈ છોડીને હે ને ગામમાંથી તડીપાડ કરી નાખો. તડીપાડ ઈ ગા છોડી હાલે નહીં, ગા છોડીને ક્યાં ઘટાડી દી. તડીપાડ તો તને કરવાની જરૂર છે. કાકા હા ખોટે લાભ મૂકો. લાકડાના ભારે લાકડું ભાંગી જાય. આપણે બધા આપણું કામ કરો. ખોટી ગામની ક્યાં તમે હે ને નરિયા ગણવા મળ્યા છો. મારા તો આમ જો શ્રાપ છે. ઈ બે ગાડી વરી એવી ભટકાય ને એના માથા ફાટી જાય. જીવત્યું નઈ રે તો જોવાય તો જોઈજે. હાલો એની રીતે ભાઈ આપડી ક્યાંક ભટકાઈને મરશે. આપણે હુકામ આપણે થોડુંક છેટું હાલવું બસ. અને આપણે આમ જો તહેવાર આવે છે એટલેથી ઉકલું ને. હા બસ હાલો. આમથી ગાડી આવતી હોય ને આપણે હવ રીતે ક્યાંક વૈંડી પકડી લેવાની. મગનનું ઘર ખાસ કરીને ધ્યાન રાખજે. ઓય આને મગનના ઘર મૂકી આઈને જાને. મગનનું ઘર ખુલ્લું હે ને? મગન જો આગળ રે હનુમાન દેરી. મગન નહીં વઈયા. મગન હમણાં જ પટલી લઈ ગયો. તો હાને પ્લાસ્ટર ઠોકવાનો હરખો કરી. હાલો આપણે તું ઉભો રે. હાલો વિપુલભાઈ હાલો. એ ભલે ઉભો રહ્યો. મારા દીકરા અડધામ રહી ગયા. મારે ક્યાં રસ્તો લેવો હે? હું પકડી જાઉં. આંધળીની સોય આખો છે કે કોડા? તારે બ્રેક મરાય ને તો તારે બ્રેક વગરની ગાડી છે. તારે આ મકાઈ ને તો તારે આમ નો લેવાય. આ રોડ તારા બાપનો છે. ના તારા બાપનો છે. એ અવાજ કરમાં ન કર, જોયા જેવી થાહે હો. શું કર લે તું? ઊભી રે હમણાં તારા બાપને બોલાવું. હોશિયારીની પડી કુ. ઊભી રે ને. હાલો એ ક્યાં છો તમે? હું બજારમાં છું. તમે જલ્દી અહીંયા આવો તો. શું થયું? હું થયું હું આ બે પૈસાની કોક મારા અમે લબલબ કરી એક્ટિવા ફટકાડું મારી આઈ રે. એક્ટિવામાં કઈ ભાંગતૂટ થઈ? હવે ને એક ઇન્ડિકેટરમાં ગોદો પડ્યો છે કા તો ઉસાની સી થાય છે. તમે જલ્દી આવો. હવે 200-500 રૂપિયા દઈને પતાવ ને હવે. હા બસ હા. એટલે તે તાર ઘરવાળાને ફોન કર્યો એમ હે હા તે તારી જો હે બધા એસી અમે હું બિનવારસી દેખાય છે તને હે હવે તું જો
હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ જારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.